આલ્ફા ક્લાસીસ ઉધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 થી 12ના જે ઇંગ્લિશના ગ્રામરના આપણા જે લેક્ચર ચાલે છે તેમાં આજે ભાગ નંબર 13 પૂરો થઈ ગયો છે. ભાગ નંબર 14નો આજે આપણે અભ્યાસ કરીશું. ચાલો તો 1 થી 13 ભાગની અંદર આપણે પાર્ટ ઓફ સ્પીચ અને કર્તા ક્રિયાપદ કર્મ, વાક્યની વાક્ય રચના, પછી ટાઈપ ઓફ નાઉન, ટાઈપ ઓફ પ્રોનાઉન, પછી કંજક્શન, બરાબર છે, તો પ્રેપોઝિશન, એ બધા આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને હવે આજે આપણે કંજક્શન એટલે કે સંયોજકનો અભ્યાસ કરીશું. ચાલો, સંયોજકની અંદર પહેલાં તો વ્યાખ્યા છે, સંયોજક કોને કહે છે, બરાબર છે. અહીંયા લખેલું છે, બે અલગ અલગ શબ્દો કે વાક્યોને જોડતા અને તેમની વચ્ચેનો સંબંધ દર્શાવતા શબ્દને કંજક્શન કહે છે, એટલે કે સંયોજક કહે છે. પછી એનો ઉપયોગ શું છે કે એવા શબ્દો કે જે બે કે તેથી વધુ શબ્દો, શબ્દ સમૂહો અથવા વાક્યને જોડે છે. ગુજરાતીમાં અર્થ શું છે? ગુજરાતીમાં તેને સંયોજક અથવા ઉભાનભાઈ અવયવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે નિયમ. કંજક્શનનો આ મેઇન નિયમ છે કે જ્યારે તમે કોઈ કંજક્શન લગાડો છો ત્યારે એ જે વાક્ય કહેવા માંગે છે એનો મૂળ અર્થ બદલાવો જોઈએ નહીં. કેવી રીતે? ધારો કે આઈ એમ ગોઈંગ ટુ અમદાવાદ, પછી માય ફાધર ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ. તો હવે આ બે વાક્યને જો જોડવું હોય તો આઈ એન્ડ માય ફાધર ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ, બરાબર ને? એવી રીતે. અને પછી અહીંયા ઇઝ લગાડવું, આર લગાડવું, એના જુદા જુદા નિયમ છે, એ આપણે પછી જોઈશું કે આઈ એન્ડ માય ફાધર આર આવશે કે ઇઝ આવશે. પણ આવી રીતે તમે બે વાક્યને જોડી શકો છો. ચાલો, પછી એવું પણ તમે કહી શકો કે ધીસ પેન ઇઝ બ્લેક, માય પેન ઇઝ બ્લેક એન્ડ માય ફાધર્સ પેન ઇઝ બ્લેક. તો બંને વાક્યને તમે જોડો તો એવું કહી શકો કે માય એન્ડ માય ફાધર્સ પેન આર બ્લેક, બરાબર છે. ત્યાં આવશે ઇઝ બ્લેક, બંને બ્લેક છે એટલા માટે આર આવશે, સોરી, અલગ અલગ પેન છે એટલા માટે આર આવશે. તો કંજક્શનનો ઉપયોગ કરતી વખતે વાક્યનો મૂળ અર્થ, અહીંયા મૂળ અર્થ બદલાવો જોઈએ નહીં. માત્ર વાક્યને ટૂંકું અને વધુ સ્પષ્ટ બનાવવા માટે વપરાય છે. ચાલો, પછી શું છે કંજક્શનના મુખ્ય પ્રકારો. હવે આ મુખ્ય પ્રકાર છે, આની સિવાય પણ બીજા કંજક્શન ઘણા બધા આવે છે, પણ આપણે અહીંયા અત્યારે એક પાઠ તરીકે ભણીએ છીએ તો આપણે આ થોડા પ્રકાર છે એને જોઈ લઈશું અને પછી વધારાના છે એને પણ આપણે જોઈશું. પહેલું છે કોઓર્ડિનેટિંગ કંજક્શન, સમાન વાક્યોને જોડતા, એન્ડથી જોડાણા એ રીતે. પછી સબઓર્ડિનેટિંગ કંજક્શન, તો એક મુખ્ય વાક્ય હોય અને બીજું તેના પર આધારિત વાક્ય હોય તેને જોડવા માટે. પછી કોરિલેટિવ કંજક્શન, તો જોડીમાં વપરાતા સંયોજકો, આઈધર ઓર, નાઈધર નોર, બરાબર ને, એઝ સુન એઝ, તો એ બધા. ચાલો, અહીંયા એક નંબર છે, હા, સમાન મહત્વ ધરાવતા વાક્યો. ધારો કે અહીંયા એક કંઈક નાની એવી શોર્ટ ટ્રીક આપેલી છે કે ફેન બોયઝ, એફ, એફ એટલે ફોર, પછી એ એટલે એન્ડ, પછી એન એટલે નોર, પછી બી એટલે બટ, પછી ઓ એટલે ઓર, વાય એટલે એટ, અને એસ એટલે સો એટલે તેથી, ફોર એટલે માટે કારણ કે, એન્ડ એટલે અને, નોર એટલે નહીં, સો એટલે તેથી, બટ એટલે પરંતુ, ઓર એટલે અથવા, કે, એટ એટલે છતાં પણ. તો આ જે કંજક્શન છે એનો ઉપયોગ આમાં કેવી રીતે થાય છે એ આપણે હવે જોઈશું. એન્ડનું ગુજરાતી થાય છે અને. અહીંયા લખેલું છે રામ એન્ડ શ્યામ આર બ્રધર, બરાબર ને? તો રામ અને શ્યામ ભાઈઓ છે, એન્ડથી વાક્ય જોડાયેલું છે. પછી અહીંયા છે બટ એટલે પરંતુ. હી ઇઝ પુઅર, આ પહેલું વાક્ય છે, હી ઇઝ પુઅર. પછી આ બીજું વાક્ય છે, હી ઇઝ ઓનેસ્ટ, બરાબર ને? તો હી ઇઝ પુઅર અને હી ઇઝ ઓનેસ્ટ બે વાક્યને જોડવા માટે હમણાં ઉપર આવ્યું હતું ને કે બે વાક્યને જોડતા હોય તેને સંયોજક કહે છે. તો હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ વિરોધ દર્શક છે, તે ગરીબ છે પરંતુ તે પ્રમાણિક
છે, બરાબર છે. પછી ઓર એટલે અથવા કે યુ કેન ટેક ટી ઓર કોફી, તો તમે ચા અથવા કોફી લઈ શકો છો, બેમાંથી એક. ઓર એટલે શું થશે? બેમાંથી એક. અને સો એટલે તેથી. સોની અંદર શું છે? આઈ વોઝ ઇલ. સો આ જો પહેલું વાક્ય છે, આઈ વોઝ ઇલ. સો આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, હું નિશાળે જઈ શક્યો નહીં. તો હું બીમાર હતો તેથી, સો એટલે તેથી, હું નિશાળે જઈ શક્યો નહીં અથવા ગયો નહીં. ડીડ છે એટલે ગયો. પછી છે સબઓર્ડિનેટિંગ, એટલે બે વાક્યવાળા. ધારો કે આ સંયોજકો મુખ્ય વાક્ય એટલે મેઇન ક્લોઝ. હવે જો આપણે વાક્યને શું કહીશું? ક્લોઝ કહીશું, બરાબર ને? આ ક્લોઝ એ વાક્ય થાય છે અને એક બીજું ક્લોઝ આવે છે. ક્લોઝ એટલે બંધ, પણ એનો સ્પેલિંગ આવો થાય છે, તો ધ્યાન રાખજો. પછી ગૌણ વાક્ય એટલે ડિપેન્ડન્ટ ક્લોઝ, એટલે એની ઉપર નિર્ભર હોય તેવું વાક્ય. આ વાક્યો કારણ, સમય, શરત અને પરિણામ દર્શાવે છે. અહીંયા જુઓ, બીકોઝ એટલે કારણ કે, એઝ એટલે કારણ કે, અને સિન્સ એટલે પણ કારણ કે. ત્રણેયના અર્થ સમાન થાય છે. પછી કયું ક્યાં વાપરવું એ પછી આપણે જોઈશું આગળ. હી ફેલ્ડ બીકોઝ હી ડીડ નોટ સ્ટડી. તે નાપાસ થયો કારણ કે તેણે અભ્યાસ કર્યો નહોતો, બરાબર ને? તો કારણ દર્શાવે છે. આ બધી જગ્યાએ તમે એક જ શબ્દ, આ ત્રણ શબ્દ છે એમાંથી કોઈ પણને અહીંયા લગાડી શકો છો. પછી ઇફ અને અનલેસ, આ શું બતાવશે? શરત દર્શાવે. જો આ ઇફ હશે એ હકારાત્મક વાક્ય હશે, અને અનલેસ વાળું વાક્ય હશે તો એ નકારાત્મક હશે, પણ અંદર નકારાત્મક શબ્દ નહીં હોય. અનલેસ યુ ડીડ નોટ એવું ના આવે. અનલેસનો પોતાનો જ મિનિંગ નેગેટિવ છે. જો નહીં તો નહીં, એવો આનો મિનિંગ શું છે? જો નહીં તો નહીં. અને આનો જો અને તો, આ હકારાત્મક. ઇફ હકારાત્મક, અનલેસ નકારાત્મક. અહીંયા લખેલું છે ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો, યુ વિલ પાસ ધ એક્ઝામ, તમે પરીક્ષા પાસ કરશો, બરાબર ને? તો શરત દર્શાવે છે. વહેન, વાહિલ, બિફોર, આફ્ટર, અન્ટિલ. વહેન એટલે જ્યારે ક્યારે, વાહિલ એટલે પણ જ્યારે ત્યારે, અને પછી બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, અને અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. એ રીતનો એનો અર્થ થાય છે. નકારાત્મક છે. અન્ટિલ પણ નકારાત્મક, અનલેસ નકારાત્મક, અન્ટિલ નકારાત્મક. હવે અહીંયા જો ઉદાહરણ છે, કોલ મી વહેન યુ રીચ હોમ. તો તમે જ્યારે ઘરે પહોંચો ત્યારે મને ફોન કરજો, બરાબર? તો વહેન સમયદર્શક થયું. પછી વેઇટ હિયર અન્ટિલ આઈ કમ બેક. હું જ્યાં સુધી, જો આ નકારાત્મક વાક્ય છે, અર્થ નકારાત્મક છે, એટલા માટે અન્ટિલ વાપર્યું છે. તો હું જ્યાં સુધી ન આવું, હું જ્યાં સુધી ન પહોંચું ત્યાં સુધી તમારે મારી રાહ જોવાની છે. ન આવું ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. ચાલો, પછી એ નકારાત્મક દર્શાવે છે, તો ખાસ ધ્યાન રાખજો. આની અંદર નકારાત્મક જ્યારે આ અન્ટિલ આવી જાય ત્યારે આ વાક્ય કે આ વાક્યમાં નોટ અથવા નેગેટિવ શબ્દ આવતા નથી. પછી ઓલ ધો અને ધો બંનેના અર્થ સમાન થાય છે, છતાં પણ વિરોધ દર્શાવે છે. ઓલ ધો હી રેન ફાસ્ટ, તે ઝડપથી દોડ્યો. હી મિસ ધ બસ, તો છતાં પણ તે શું થયો? બસ ચૂકી ગયો. ઓલ ધો હી રન ફાસ્ટ હી મિસ્ડ ધ બસ, તે ઝડપથી દોડ્યો છતાં પણ બસ ચૂકી ગયો. ચાલો, કોરિલેટિવ કન્જક્શન, તો જોડીમાં હોય એવા કન્જક્શન, એકબીજા ઉપર નિર્ભર. આ સંયોજકો હંમેશા વાક્યમાં જોડીમાં જ આવે છે. કારણ કે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ, એન્ડ. જો આઈધર ઓર, આ અથવા પેલું, બેમાંથી એક, હંમેશા બે વસ્તુ, વ્યક્તિ અથવા સ્થિતિ વચ્ચે આવશે, બરાબર? ત્રણ હોય તો આઈધર ઓર નહીં આવે. યુ કેન હેવ આઈધર ટી ઓર કોફી. તમે ચા અથવા કોફી બેમાંથી એક લઈ શકો છો, બરાબર? કેમ આ કોરિલેટિવ છે? કારણ કે આ આઈધર અને ઓર એ સાથે જ રહે છે માટે. પછી નાઈધર નોર, હવે આ પણ બે જ વસ્તુ, વ્યક્તિ અથવા પરિસ્થિતિમાં આવશે, પણ
આ નેગેટિવમાં આવશે. હી ઇઝ નાઇધર રીચ નોર ફેમસ. તે પૈસાદાર પણ નથી અને પ્રખ્યાત પણ નથી. તો નાઇધર નોરનો મિનિંગ નેગેટિવ છે, ધ્યાન રાખજો. પછી નોટ ઓનલી બટ ઓલ્સો, માત્ર આ જ નહીં પરંતુ પેલું પણ. ચાલો, સી ઇઝ નોટ ઓનલી સ્માર્ટ બટ ઓલ્સો હાર્ડ વર્કિંગ. તો તે માત્ર ચતુર જ નથી પરંતુ ખૂબ મહેનતુ પણ છે. તો આવી રીતે તમારે અર્થ દર્શાવાય છે. કોનાથી? કોરિલેટિવ કન્જક્શનથી. પછી બોથ એન્ડ, બંને અને. બોથ રામ એન્ડ શ્યામ કેમ ટુ પાર્ટી. રામ અને શ્યામ બંને પાર્ટીમાં આવ્યા છે. તો એ રીતે બંને શબ્દ જોડે જોડે જ વપરાશે. આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ. ચાલો પછી યાદ રાખવાની ટ્રીક કે એન્ડ તો બે સમાન વિચારને ઉમેરવા માટે થાય છે. કે માય પેન એન્ડ માય ફાધર્સ પેન ઇઝ બ્લેક, આર બ્લેક. તો બે સમાન વિચાર છે. બટ વિરોધ દર્શાવવા માટે થાય છે. ધારો કે આઈ રન ફાસ્ટ બટ આઈ મિસ ધ બસ. તો વિરોધ દર્શાવવા માટે થાય છે. બીકોઝ તો પરિણામ પછીનું કારણ દર્શાવવા થાય છે. કેવી રીતે? ધારો કે પરીક્ષા હોય છે તો હું પરીક્ષામાં નપાસ થયો કારણ કે મેં વાંચ્યું નહોતું. તો આઈ ફેલ ઇન ધ એક્ઝામ બીકોઝ આઈ ફેલ ઇન ધ એક્ઝામ સો આઈ ફેલ ઇન ધ એક્ઝામ બીકોઝ આઈ ડીડ નોટ ડુ હાર્ડ વર્ક. તો મેં ખૂબ મહેનત નથી કરી તે માટે હું નપાસ થયો, તેના કારણે હું નપાસ થયો. પછી સો એનાથી ઊંધું છે. બીકોઝ અને કારણ બંને ઉલટ સુલટ છે. એ આપણે બંનેનો અભ્યાસ કરશું કે બીકોઝ ક્યારે વાપરવું, સો ક્યારે. તો સો હવે જો અહીંયા એવું લખેલું તો આપણે વાક્ય લખીને સમજીએ કે આઈ ફેલ ઇન ધ એક્ઝામ. એનું કારણ શું છે? બીકોઝ આઈ ડીડ નોટ ડુ પ્રિપરેશન. બરાબર છે? તો જો અહીંયા આઈ ફેલ ઇન ધ એક્ઝામ, હું નપાસ થયો. કારણ શું? મેં વાંચ્યું નહોતું, મેં તૈયારી કરી નહોતી. હવે અહીંયા જુઓ તો આઈ ફેલ I did not do preparation, so I failed in the exam. તો અહીંયા જુઓ સો એક કારણ, સો પછી કારણ હોય છે અને બીકોઝ પછી પરિણામ હોય છે. તો આ રીતે તમારે એને સમજવાનું છે. હજી આપણે બંનેનો આગળ અભ્યાસ કરીશું. અત્યારે ખાલી આ બે વાક્ય યાદ રાખજો. ચાલો પછી છે આઈધર ઓર અને નાઈધર નોર. આઈધર ઓર હંમેશા પસંદગી હકારાત્મક માટે હોય છે. નાઈધર નોર બે જ વ્યક્તિ અથવા વસ્તુ માટે હંમેશા. આ બંને બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાશે અને બંનેમાં એકમાં હકારાત્મક હશે અને એકમાં નકારાત્મક. આ બંને બરાબર છે. પછી આટલા જ આપણી પાસે કન્જક્શન નથી, બીજા ઘણા બધા કન્જક્શન છે. તો એમાંથી આપણે મોસ્ટ ટાઈમ છે તે બધાનો અભ્યાસ કરીશું. ચાલો પછી છે સમય દર્શાવતા કન્જક્શન. તો સમય દર્શાવતા કન્જક્શનની અંદર એઝ સૂન એઝ, જેવું કે તરત જ. હવે અહીંયા એક ઉદાહરણ છે. As soon as the bell rang, student left. તો જેવી જ ઘંટડી વાગી કે તરત જ વિદ્યાર્થીઓ બહાર ગયા. હવે આ તમારે ક્યારે વાપરવાનું છે? જ્યારે એક વસ્તુ, એક ઘટના પછી તરત જ બીજી ઘટના અથવા વસ્તુ બને છે તેના અનુસંધાનમાં, તો તમારે as soon as વાપરવાનું છે, તરત જ. આ પછી નો sooner than એનો પણ એવો જ અર્થ થાય છે. પણ જેવું અહીંયા કેવું થાય છે?
જેવું કે તરત જ, બંનેનો સરખો અર્થ. નો સુનર ડીડ, પણ અહીંયા શું થાય છે કે એક ડીડ અંદર નો સુનર ડીડ અથવા હેડ લેશે, એ ખાસ ધ્યાન રાખવાનું. નો સુનર ડીડ આઈ રીચ ધેન, અહીંયા ધેનમાં THAN આવશે, ધ્યાન રાખજો, EN નહીં આવે. ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ, હું પહોંચ્યો કે તરત જ વરસાદ શરૂ થયો. તો નો સુનર ડીડ આઈ રીચડ, જેવો હજી તો હું પહોંચ્યો કે ન પહોંચ્યો, એક્ઝેક્ટ દરવાજે છું અને તરત જ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ થોડો નકારાત્મક મિનિંગ લેશે, ધ્યાન રાખજો. નો સુનર ડીડ થોડો નકારાત્મક મિનિંગ લેશે. ચાલો, હાર્ડલી હેડ અથવા વહેન અને સ્કેર્સલી વહેન. ચાલો, હાર્ડલી હેડ આઈ લેફ્ટ વહેન ધ ફોન રેંગ. તો હું નીકળ્યો જ હતો કે ત્યાં ફોન વાગ્યો અને પછી મારે તરત જ ફોન ઉપાડવો પડ્યો, એવું કહેવા માંગે છે. તો હાર્ડલી હેડ આઈ લેફ્ટ, હજી તો હું નીકળું જ છું કે તરત જ ફોન વાગ્યો. પછી વહેન એવર. ચાલો, વહેન એવર એટલે જ્યારે ત્યારે. ઉદાહરણ શું છે? વિઝિટ મી વહેન એવર યુ આર ફ્રી. તો તમે જ્યારે પણ ફ્રી હોવ, નવરા હોવ, ત્યારે મને મળો, બરાબર ને? તો વિઝિટ મી વહેન એવર યુ આર ફ્રી. પછી એઝ લોંગ એઝ, જ્યાં સુધી ત્યાં સુધી. તો સ્ટે હિયર એઝ લોંગ એઝ યુ વોન્ટ, તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી અહીં રહી શકો છો. તો આ કંજક્શન છે. ચાલો, પછી છે 5 નંબર. શું છે? શરત કે સ્થિતિ દર્શાવતા કંજક્શન. તો શરત, શું શરત છે? પ્રોવાઇડેડ ધેટ અથવા પ્રોવાઇડિંગ, જો શરતે. ઇફ યુ કેન ગો પ્રોવાઇડેડ ધેટ યુ ફિનિશ યોર વર્ક. જો તમે તમારું કામ પૂરું કરશો તે શરતે તમે જઈ શકશો, એવું આ વાક્યનો મિનિંગ થાય છે. યુ કેન ગો પ્રોવાઇડેડ ધેટ યુ ફિનિશ યોર વર્ક. ઇન કેસ છે, કદાચ, એવો એનો અર્થ થાય છે. ઉદાહરણ છે ટેક એન અમ્બ્રેલા ઇન કેસ ઇટ રેઇન. તો તમે છત્રી લઈને જાઓ, કદાચ વરસાદ પડી શકે છે. તો ટેક એન અમ્બ્રેલા ઇન કેસ ઇટ રેઇન. તો વરસાદ આવવાની પરિસ્થિતિ છે, માટે તમે છત્રી લઈને જાઓ. ચાલો, પછી છે એ જ શરત દર્શકમાં અધરવાઇઝ ઓર એલ્સ. ઉદાહરણ છે રન ફાસ્ટ, ઝડપથી દોડો. અધરવાઇઝ, નહીતર. યુ વિલ મિસ ધ ટ્રેન, ઝડપથી દોડો નહીં તો ટ્રેન છૂટી જશે. તો અધરવાઇઝ એટલે નહીતર. પછી એઝ ઇફ. હવે જો એઝ ઇફમાં એક સ્પેશિયલ વાક્ય રચના આવે છે. એઝ ઇફ હંમેશા વેર લેશે. શું લેશે? કોઈ પણ આપણે કીધું છે આઈ હોય તો આઈની જોડે વોઝ અથવા એમ આવે. તો અહીંયા એઝ ઇફ આઈ વેર આવશે અથવા સી વેર આવશે. તો એઝ ઇફ પછી હંમેશા વેર શબ્દ તમારે વાપરવાનો છે, એ આપણે આગળ જોઈશું. તો એઝ ઇફ, અહીંયા જો એમ ઇઝ આર વોઝ વેર નથી, એટલા માટે અહીંયા વાપરેલા નથી. એઝ ધો અને એઝ ઇફ, જાણે કે. કાલ્પનિક સરખામણી. હવે તમને એવું નિબંધ લખવાનો આવે છે ગુજરાતીમાં કે જો તમે વડાપ્રધાન હોવ તો આ જ જો વાક્યનું ઇંગ્લિશમાં કરવામાં આવે તો એવી રીતે બોલાય કે એઝ ઇફ યુ વેર પ્રાઇમ મિનિસ્ટર, રાઇટ એન એસે. તો તમે પ્રાઇમ મિનિસ્ટર છો એવી રીતે તમે કોઈ એક નિબંધ લખો. તો ત્યાં યુ વેર જ આવશે, આર નહીં આવે, ખાસ ધ્યાન રાખજો એઝ ઇફમાં. તો હી સ્પીક એઝ ઇફ હી ન્યૂ હી નોઝ એવરીથિંગ. તે એવી રીતે બોલે છે જાણે તે બધું જ જાણતો હોય. ચાલો, પછી છે હેતુ અને પરિણામ દર્શક. અહીંયા ધ્યાન રાખજો, હેતુ લખેલું છે, હેતુ અહીંયા લખેલું છે હેતુ. હેતુ અને પરિણામ દર્શાવતા કંજક્શન એટલે કે સંયોજકો. સો ધેટ એટલે તેથી, ઇન ઓર્ડર ધેટ જેથી કરીને, તેથી કરીને. ચાલો, વર્ક હાર્ડ સો ધેટ યુ કેન સક્સીડ.
તો ખૂબ મહેનત કરો જેથી કરીને તમે સફળ થઈ શકો. પછી બીજું છે સો ધેટ. હવે એટલું બધું કે હી ઇઝ સો વીક, તે એટલો બધો નિર્બળ છે કે હી કેન નોટ વોક, તે ચાલી પણ શકતો નથી. તો આ વાક્યનો અર્થ આવી જ રીતે થશે, હી ઇઝ સો વીક ધેટ હી કેન નોટ વોક. હવે જો અહીંયા સો અને ધેટ, સો વીક છે ને, તો આની જગ્યાએ તમારે વર્બ જ આવશે મોટા ભાગે. શું આવશે? વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. સો પછી ક્રિયાપદ. તે એટલો બધો નિર્બળ છે કે ચાલી શકતો નથી. ચાલો પછી છે હેતુ અને પરિણામ દર્શક બીજા બે શબ્દ છે, બે કન્જક્શન છે. સચ ધેટ, એવા પ્રકારનું. ઇટ વોઝ સચ અ નાઇસ મૂવી, તે એટલી સરસ મૂવી હતી, એટલું સરસ પિક્ચર હતું કે આઈ વોચડ ઇટ ટ્વાઇસ, મેં તે પિક્ચર 2 વાર જોઈ. પછી લિસ્ટ. લિસ્ટ શુડ, ઓછામાં ઓછું એટલું જોઈએ, રખે ને એવા ડરથી, બરાબર ને, આટલામાં આટલું તો ઓછું રાખવું જ પડશે, એવો મિનિંગ થાય છે એનો. ચાલો વોક કેરફુલી, લિસ્ટ યુ શુડ ફોલ, તમારે એટલું તો ધ્યાન રાખીને ચાલવું જ જોઈએ કે તમે પડી ન જાઓ, બરાબર ને, એવું વાક્યનો મિનિંગ થાય છે. તો વોક કેરફુલી, કાળજીપૂર્વક ચાલો, લિસ્ટ યુ શુડ ફોલ, તમે નીચે ન પડી જાઓ એટલી કાળજીથી તમારે ફરજિયાત ચાલવું જોઈએ. તો સંભાળીને ચાલો, રખીને પડી જવાય, બરાબર છે. ચાલો પછી છે વિરોધાભાસ અથવા વિકલ્પ દર્શાવતા. તો ઇવન ઇફ અથવા ઇવન તો બંને એક જ છે, પણ ઇવન ઇફ થોડું નાનું છે અને ઇવન ધો એ થોડું વધારે કંઈ હોય તો ઇવન ધો લાગશે. ચાલો મિનિંગમાં, શેમાં? મિનિંગમાં. ઇવન ઇફ ઇટ રેઇન આઈ વિલ ગો, વરસાદ આવતો હતો છતાં પણ હું જઈશ. વરસાદ આવે છે છતાં પણ હું જઈશ. વહેરેઝ અથવા વાહિલ, જ્યારે બીજી તરફ ત્યારે. ઉદાહરણ શું છે? રામ લાઇક્સ ટી, વહેરેઝ શ્યામ લાઇક્સ કોફી. તો રામને ચા ગમે છે જ્યારે શ્યામને કોફી ગમે છે. તો વાક્યમાં તમે આને આવી રીતે વાપરી શકો કે રામ લાઇક્સ ટી વહેરેઝ શ્યામ લાઇક્સ કોફી. અલગ અલગ પસંદ છે એટલા માટે વિરોધ દર્શક કન્જક્શન વપરાશે. ચાલો વિરોધ દર્શકની અંદર બીજા બે છે એઝ વેલ એઝ. તરત જ આપણે આને એકવાર ભણી ગયા છીએ. તો સી ઇઝ સ્માર્ટ એઝ વેલ એઝ બ્યુટીફુલ, તો તે હોશિયાર, તેણી હોશિયાર હોવાની સાથે સાથે સુંદર પણ છે. તો આ તમારે એઝ વેલ એઝ, તેની સાથે સાથે, એવું એનું ગુજરાતી મિનિંગ થશે. સી ઇઝ સ્માર્ટ એઝ વેલ એઝ બ્યુટીફુલ, તેણી ચતુર પણ છે, હોશિયાર પણ છે, સાથે સાથે સુંદર પણ છે. પછી વેધર ઓર, આ કે પેલું કે પછી. ઉદાહરણમાં શું છે? આઈ ડોન્ટ કેર, મને કોઈ પરવા નથી. વેધર યુ કમ ઓર નોટ, તમે આવો કે ના આવો, તમે આવો કે ના આવો મને કોઈ તમારી પરવા નથી. તો આઈ ડોન્ટ કેર વેધર યુ કમ ઓર નોટ. તો વેધર ઓર આવી રીતે વપરાય છે. ચાલો હવે જુઓ કારણ દર્શક. ત્રણે ત્રણના અર્થ સેમ છે, બીકોઝ, એઝ અને સિન્સ. છતાં પણ કંઈક ડિફરન્સ હશે, આપણે જોઈશું કે ત્રણેયનો અર્થ થાય છે કારણ કે. બીકોઝ સૌથી વધુ વપરાતું કન્જક્શન છે, આપણે ઘણી વખત સાંભળેલું હશે. તો આઈ સ્ટેડ હોમ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ, તો વરસાદ આવતો હતો તેના કારણે હું ઘરે રહ્યો હતો, બરાબર ને. હું ઘરે જ રહ્યો કારણ કે વરસાદ પડી રહ્યો હતો. કારણ દર્શક. અને બીકોઝ આપણે રોજિંદા વાપરતા હોઈએ છીએ. પછી જો આ પણ કારણ દર્શક છે, સિન્સ અને એઝ એ બંને. તો જ્યારે સાંભળનાર વ્યક્તિ કારણ પહેલેથી જ જાણતો હોય, જો બીકોઝમાં એવો કોઈ નિયમ નહોતો, અહીંયા એક નિયમ છે. શું છે? કે સિન્સ અને એઝ, આમાં તમને કોઈ કારણની પહેલેથી ખબર હોવી જોઈએ, ત્યારે તમે સિન્સ અને એઝ વાપરી શકશો. અહીંયા લખેલું છે જુઓ,
સિન્સ ઇટ વોઝ રેઇનિંગ, તો વરસાદ આવતો હતો હોવાથી આઈ સ્ટેડ હોમ. હવે વરસાદ આવતો હોય એ તો સ્વાભાવિક છે, આપણને ખ્યાલ જ હોય, દેખાતું હોય. તો વરસાદ આવતો હોવાથી હું ઘરે જ રહ્યો. પછી એઝ યુ આર બિઝી, કે ભાઈ હું જાણું છું કે તમે શું છો, ખૂબ વ્યસ્ત છો. આઈ વિલ ગો અલોન, તો હું એકલો જઈશ. અહીંયા મને ખ્યાલ છે કે તમે વ્યસ્ત છો અને એટલા માટે મેં એઝ વાપરેલું છે. તો એઝ યુ આર બિઝી આઈ વિલ ગો અલોન, તમે વ્યસ્ત છો માટે હું એકલો જઈશ. વિરોધ દર્શક અને કારણની મને ખબર છે એટલા માટે એઝ અથવા સિન્સ વાપરી શકાય છે. ચાલો, તેથી માટે, બરાબર ને? આ ત્રણેયનો અર્થ તેથી માટે થાય છે, છતાં પણ થોડો ડિફરન્સ હશે. સો રોજિંદા બોલચાલમાં વપરાતું ખૂબ જ સરળ, આપણે તેથી બોલવું હોય તો આપણે સો બોલીએ છીએ, કારણ કે બોલવામાં સરળતા રહે છે માટે આપણે સો બોલતા હોઈએ છીએ. હવે જો ધેરફોર અને હેન્સ આ ઓફિશિયલ અથવા લેખિતની લેંગ્વેજ છે, એ વધારે ફોર્મલ છે. તો હી વોઝ ઇલ, સો હી મિસ્ડ સ્કૂલ, તે બીમાર હતો તેથી શાળાએ ન ગયો. હવે જો અહીંયા બીજું વાક્ય છે, હી વોઝ ઇલ ધેરફોર હી મિસ્ડ સ્કૂલ, તે બીમાર હતો આથી તે શાળાએ ન ગયો. બંનેના અર્થ સમાન જ છે. ચાલો, પછી છે છતાં પણ. બીજા શબ્દો છે છતાં પણના બીજા કન્જક્શન સંયોજક છે. તો આ બધા જ શબ્દો કયા કયા છે? બટ, ઓલ્ધો, ધો અને ઇવન ધો, બરાબર ને? તો જો આમાં થોડો ડિફરન્સ છે કે બટ, કે ભાઈ સામાન્ય કારણ હોય, બરાબર ને, સામાન્ય વિરોધાભાસ હોય તો બટ તમે વાપરી શકો છો. અને ધો, ઓલ્ધો બંને એક જ જગ્યાએ થોડો વધારે વિરોધ હોય તો વાપરી શકો છો. અને અતિશય વિરોધ હોય તો તમારે વાપરવાનું છે ઇવન ધો, બરાબર છે? ચાલો, આ બધા જનો વિરોધાભાસ છે અને બટ અને યેટ બે વાક્યોની વચ્ચે વપરાય છે. આ પણ એક ધ્યાન રાખવાનું છે કે બે અને યેટ હંમેશા વાક્યની વચ્ચે જ વપરાતા હોય છે. જુઓ કઈ રીતે, હી વર્કડ હાર્ડ, તેણે સખત મહેનત કરી. બટ હી ફેલ્ડ, તે અહીંયા નાકામયાબ થયો. તેણે સખત મહેનત કરી છતાં પણ તે નાકામયાબ થયો. ચાલો, પછી છે ઓલ્ધો, ધો, ઇવન ધો. આ વાક્યની શરૂઆતમાં અથવા વચ્ચે આવી શકે છે. આ જુઓ, બંને જગ્યાએ આવી શકે, શરૂઆતમાં પણ આવે અથવા વચ્ચે પણ આવી શકે. અહીંયા જુઓ, ઓલ્ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ, જો કે તેણે સખત મહેનત કરી છતાં પણ તે નાપાસ થયો. હવે જો ઇવન ધો હી વર્કડ હાર્ડ હી ફેલ ઇન ધ એક્ઝામ, તેણે ઘણી મહેનત કરી છતાં પણ તે નાપાસ થયો. હવે જો તમારે એવું સમજવાનું છે કે બટ છે એ થોડો ઓછો વિરોધ તો દર્શાવે છે પણ થોડો ઓછો છે, બરાબર ને, સામાન્ય. પછી ધો અને ઓલ્ધો એ બંનેમાં વિરોધ થોડો વધારે છે. અને ઇવન ધો એમાં સૌથી વધારે વિરોધ દર્શાવવામાં આવે છે. આવો નાનો એવો ડિફરન્સ ત્રણમાં છે. તો તમે વિરોધ દર્શાવવા માટે કયો શબ્દ વાપરો છો તેના ઉપરથી સામેવાળા વ્યક્તિને ખબર પડે છે કે વિરોધની ઇન્ટેન્સિટી, તીવ્રતા કેટલી છે. હવે જો, જેવું કે તરત દર્શાવતા કંજક્શન કયા છે? જ્યારે કોઈ એક ઘટના પછી તરત જ, આપણે ભણી ગયા છીએ એઝ સૂન એઝ. તો એઝ સૂન એઝ ધ ટીચર કેમ, કે જેવા જ શિક્ષક આવ્યા. ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ, વિદ્યાર્થી ઊભા થયા. તો એઝ સૂન એઝ ક્યારે વપરાશે? તરત વપરાતી ક્રિયા અથવા કન્ડિશન માટે એઝ સૂન એઝ વપરાશે. આ જુઓ તમે, એઝ સૂન એઝ મોટાભાગે ક્રિયા માટે વપરાય છે. શેની માટે વપરાય છે? ક્રિયા. જે કોઈ ક્રિયા થતી હોય, બે ક્રિયા થાય છે, એક ક્રિયા થાય એના અનુસંધાનમાં એના કારણે બીજી ક્રિયા થાય, તો એવી જગ્યાએ એઝ સૂન એઝ વપરાય છે. ચાલો, જેવું કે તરત જ. હવે નો સુનર ડીડ,
હવે આ મોટા ભાગે ભૂતકાળમાં આવે છે, નો સુનર ડીડ, બરાબર ને? તો આનો અર્થ શું છે? થોડી અદ્યતન વાક્ય રચના છે જેમાં ભૂતકાળના સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. આ ભૂતકાળના સહાયક ક્રિયાપદ એટલે ડીડ. હજી સહાયક ક્રિયાપદ આપણે થોડી વાત કરેલી છે. ક્રિયાપદમાં મોડલ ઓક્ઝિલરી સહાયક ક્રિયાપદ, બરાબર છે? તો એમ, ઇઝ, આર, વોઝ, વેર, સેલ, વિલ, પછી મોડલ ઓક્ઝિલરી, પછી ડીડ, પછી હેડ, પછી હેવ, બરાબર ને? આ બધા સહાયકારક ક્રિયાપદ છે. તો નો સુનર ડીડ ધ ટીચર કેમ, કે જેવા જ શિક્ષક આવ્યા, ધેન ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ, કે તરત જ વિદ્યાર્થી ઊભા થયા. ચાલો નહીતર વાળું છે. જો શું છે? અધરવાઇઝ ઓર એલ્સ. જ્યારે ચેતવણી કે વિકલ્પ આપવાનો હોય ત્યારે આ બંને શબ્દો વાપરી શકાય છે. તો હરી અપ, અહીંયા ચેતવણી આપે છે. અધરવાઇઝ યુ વિલ મિસ ધ ટ્રેન, જલ્દી કરો, ઝડપ કરો, નહીતર તમે ટ્રેન ચૂકી જશો. હરી અપ ઓર એલ્સ યુ વિલ મિસ ધ ટ્રેન, બંનેના અર્થ સમાન જ છે. ઝડપ કરો, નહીતર તમે ટ્રેન ચૂકી જશો, બરાબર છે? તો આટલા કંજક્શન હતા, અને બીજા બાકીના જે કંજક્શન અને કંજક્શનના નિયમો છે એ આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. હજી થોડા કંજક્શનના ડિફરન્સ છે એ બાકી છે, એના અમુક આઈએમપી નિયમ છે એ બધા બાકી છે. તો એ બધા આપણે આની પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.